નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે વિજ્ઞાન, જેનો પાઠ ચોથો, જેનું નામ છે દહન અને જ્યોત. આ પાઠના જ્ઞાન સાધના પરીક્ષા માટે ઉપયોગી એવા મહત્વના પ્રશ્નો વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી MCQ પ્રશ્નો છે તે આપને અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતીની અંદર મળી રહેશે, જે તમારા મોબાઈલની અંદર તમે ઇન્સ્ટોલ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે. જેમાં સૌપ્રથમ તમને જ્ઞાન સાધના જોવા મળશે, જ્ઞાન સેતુ. તેની અંદર જશો એટલે ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે ધોરણ 8 પસંદ કરશો તો તમને તેમાં વિષય બતાવશે, જેમાં વિષય પસંદ કરશો એટલે આ પ્રકારે અલગ અલગ વિડીયોના બતાવશે અને પાઠ બતાવશે. જેમાં વિડીયો જોવા માટે તમારે વિડીયો ઉપર ક્લિક કરવાનું રહેશે અને MCQ ક્વિઝ રમવા માટે તમારે MCQ ઉપર ક્લિક કરવાનું રહેશે, જેમાં તમે 15 અથવા 25 પ્રશ્નોની ક્વિઝ છે તે રમી શકશો, જેથી તમે પાઠની તૈયારી છે તે પણ સારી રીતે કરી છે કે નહીં તેનો ખ્યાલ આવશે અને પરીક્ષાની તૈયારી માટે પણ આપને મહત્વપૂર્ણ જવાબો તેમાંથી મળી રહેશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ ચોથો. પ્રશ્ન 1, નીચેનામાંથી શાના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી? જેના વિકલ્પો છે આ પ્રમાણે, જેમાં જવાબ આવશે વિકલ્પ C, LPG. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, કયો પદાર્થ દહનશીલ છે? તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આપણો થશે વિકલ્પ C, કેરોસીનનું દહન થાય છે. ત્યાર પછી પ્રશ્ન 3, કયો પદાર્થ દહનશીલ નથી? તો અહીં આપેલા પદાર્થો છે તેમાંથી દહનશીલ ન હોય તેવો પદાર્થ CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, આગ ઓલવવા શાનો ઉપયોગ થઈ શકે છે? તો આપેલા વિકલ્પો છે તેમાંથી આગ ઓલવવા માટે આપણે દરેક વિકલ્પ છે તેનો ઉપયોગ કરી શકીએ, માટે જવાબ આવશે આપણો વિકલ્પ D, આપેલા તમામ. ત્યાર પછી 5મો પ્રશ્ન, નીચેના પૈકી કયો દહનનો પ્રકાર નથી? જેમાં અહીં આપેલા વિકલ્પો છે તેમાંથી જોઈએ તો દહનનો પ્રકાર ન હોય તેવું છે વિકલ્પ B, ધડાકો અને ઝડપી દહન. ત્યાર પછી પ્રશ્ન 6, મીણબત્તીની જ્યોતનો પીળો રંગ કયા વિસ્તારમાં આવેલ હોય છે? જેના વિકલ્પો આ પ્રમાણે છે, તો જવાબ આવશે વિકલ્પ B, મધ્યનો વિસ્તાર. ત્યાર પછીનો પ્રશ્ન 7મો, મીણબત્તીની જ્યોતના સૌથી ગરમ ભાગ માટે શું સાચું છે? જેના વિકલ્પો આ પ્રમાણે છે, તો જવાબ આવશે વિકલ્પ C, ભૂરો રંગ, સૌથી બહારનો વિસ્તાર અને સંપૂર્ણ દહન. ત્યાર પછી પ્રશ્ન 8, મીણબત્તીની જ્યોતના અપૂર્ણ દહનવાળા વિસ્તાર માટે શું સાચું નથી? જેના વિકલ્પો આ પ્રમાણે છે, તો જવાબ આપણો થશે વિકલ્પ D, CO2 ઉત્પન્ન થાય છે. ત્યાર પછી પ્રશ્ન 9, નીચેનામાંથી કયા બળતણનું કેલેરી મૂલ્ય સૌથી વધારે છે? જેના વિકલ્પો આ પ્રમાણે છે, તો જવાબ આવશે B, મિથેનનું કેલેરી મૂલ્ય સૌથી વધુ છે. ત્યાર પછી 10મો પ્રશ્ન, નીચેનામાંથી કયા જૂથનું કેલેરી મૂલ્ય સરખું છે? જેના વિકલ્પો આ પ્રમાણે છે, તો આપણો જવાબ થશે વિકલ્પ C, ડીઝલ, કેરોસીન અને પેટ્રોલનું કેલેરી મૂલ્ય સૌથી વધુ સરખું છે. ત્યાર પછીનો 11મો પ્રશ્ન, ગ્લોબલ વોર્મિંગની ઘટના સાથે કઈ બાબત સુસંગત છે? આપેલા વિકલ્પો છે તેમાંથી જવાબ જોઈશું તો આવશે જવાબ D, વિકલ્પ D, આપેલા તમામ વિકલ્પો છે તે ગ્લોબલ વોર્મિંગ સાથે સુસંગત છે. ત્યાર પછીનો પ્રશ્ન 12મો, બળતણનું કેલેરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ જણાવો. તો કેલેરી મૂલ્ય દર્શાવવા માટે અહીં આપેલા વિકલ્પો છે તેમાં જોઈએ તો આપણને 3 વિકલ્પ C, કિલો જૂલ પ્રતિ કિગ્રા, તે બળતણનું કેલેરી મૂલ્ય દર્શાવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 13, જંગલમાં લાગતી આગને શું કહે છે? તો જંગલમાં જે આગ લાગે તેને વિદ્યાર્થી મિત્રો દાવાનળ કહેવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 14, CNG નું પૂરું નામ જણાવો. તો CNG નું પૂરું નામ થશે વિકલ્પ C, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ત્યાર પછી પ્રશ્ન નંબર 15, સૂર્યમાં કઈ પ્રક્રિયાને લીધે પ્રકાશ અને ઉર્જા ઉત્પન્ન થાય છે? જેના વિકલ્પો આ પ્રમાણે છે, તો જવાબ આવશે વિકલ્પ B, ન્યુક્લિયરને કારણે. 16મો પ્રશ્ન, દિવાસળીને સળગાવવા ઘસવાની સપાટી પર કયા પદાર્થોનું મિશ્રણ હોય છે? તો જવાબ આવશે વિકલ્પ D, લાલ ફોસ્ફરસ અને કાચ.
ત્યાર પછીનો પ્રશ્ન 17 સૌથી સામાન્ય અગ્નિશામક કયું છે? તો સૌથી સામાન્ય અગ્નિશામક વિદ્યાર્થી મિત્રો પાણી છે કે તે સરળતાથી ઉપલબ્ધ હોય છે. ત્યાર પછી પ્રશ્ન 18 એસિડ વર્ષા માટે કયા વાયુ જવાબદાર છે? તો એસિડ વર્ષા માટે સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ છે તે જવાબદાર છે, માટે વિકલ્પ સી આપણો જવાબ થશે. ત્યાર પછી 19મો પ્રશ્ન દહનશીલ પદાર્થને સળગવા માટેના નીચેનામાં નીચા તાપમાનને શું કહે છે? તો નીચામાં નીચા તાપમાનને તેનું જ્વલન બિંદુ કહેવામાં આવે છે કે જે તાપમાને પદાર્થ સળગવા લાગે છે. 20મો પ્રશ્ન અગ્નિશામકનું કાર્ય જણાવો. તો અગ્નિશામકનું કાર્ય કોઈ પણ જગ્યાએ આગ લાગેલી હોય તેને બુઝાવવાનું છે, માટે જવાબ થશે આપણો વિકલ્પ ડી. એ અને બી હવાનો પુરવઠો બંધ કરવાનું અને બળતણનું તાપમાન નીચે લાવવાનું, તો જ અગ્નિ જ્યાં આગ લાગી હોય તે બંધ કરી શકીએ આપણે. ત્યાર પછી 21મો પ્રશ્ન આદર્શ બળતણનું મુખ્ય લક્ષણ નથી. તો જવાબ વિકલ્પો આ પ્રમાણે છે, તો આપણો જવાબ થશે કોઈ અનિચ્છનીય પદાર્થોના અવશેષ છોડતું હોય છે, વિકલ્પ ડી. ત્યાર પછી 22મો પ્રશ્ન નીચેનામાંથી ઘર વપરાશમાં વપરાતા કયા પદાર્થનું જ્વલન બિંદુ નીચું છે? જેના વિકલ્પો આ પ્રમાણે છે, તો આપણો જવાબ થશે સી કેરોસીન. ત્યાર પછી 23મું તેલથી લાગેલ આગને નિયંત્રિત કરવા કયો ઘરેલું પ્રયાસ કરશો? તો તેલથી લાગેલી આગ છે તેને બુઝાવવા માટે આપણે વિકલ્પ બી અને સી એટલે કે રેતી નાખવી અને સાબુના ફીણવાળું પાણી નાખવું જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન 24 દહનના કયા પ્રકારમાં ગરમી, પ્રકાશ અને ધ્વનિની ત્વરિત પ્રક્રિયા થાય છે? જેના વિકલ્પો આ પ્રમાણે છે, તો આપણો જવાબ થશે વિકલ્પ બી વિસ્ફોટમાં. ત્યાર પછી પ્રશ્ન 25મો નીચેનામાંથી દહન કોને કહેશો? તો વિદ્યાર્થી મિત્રો વિકલ્પ આપેલા છે તેમાં જોતા દહન છે તે એ અને બી એટલે કે લોખંડ પર કાટ લાગવાની ક્રિયા પણ દહન છે અને શરીરમાં ખોરાકનું પાચન થવું તે પણ દહન છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા પાઠ 4 દહન અને જ્યોતના જ્ઞાન સાધના પરીક્ષા માટેના જે મહત્વના પ્રશ્નો હતા તે પૂરા થાય છે. આગળના પ્રશ્નોના વિડીયો, આગળના પાઠના વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ આપને કેટલું યાદ રહ્યું તે જાણવા માટે આપ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપ MCQ ક્વિઝ દ્વારા આપની જ્ઞાન ચકાસણી કરી શકશો, જેમાં આપ જેટલી વખત રમશો તેટલી વખત આપને નવા પ્રશ્નો મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન પણ આપને ગમશે અને પરીક્ષાની તૈયારીમાં પણ ઉપયોગી થશે. તો જરૂરથી ડાઉનલોડ કરજો વિદ્યાર્થી મિત્રો. ફરી મળીશું નવા પાઠ સાથે, ત્યાં સુધી આવજો.